બીજા દિવસે ફરીથી માતમનો માહોલ બન્યો। મિંકી ચકલીના 2 બાળકો ઠંડીને કારણે મરી ગયા। તે તેના મરેલા બચ્ચા પાસે બેસીને રડતી હતી। કેટલી કમનસીબ માં છું હું। મારી નજરોની સામે મારા બચ્ચાને મરેલું પડેલું જોઈ રહી છું। હે ભગવાન, કાં તો ઠંડી ઓછી કરી દો, કાં તો પછી અમને આ ઠંડી સહન કરવાનું બળ આપો। સારસ એ બધાના જાનવરોનું દુઃખ જોઈને ખૂબ જ ચિંતિત થયો, પણ એ કરી પણ શું શકે? હવે વધારે બરફ પડવા લાગી। સવારથી રાત પડી ગઈ, પણ બરફ પડવાનું ચાલુ જ રહ્યું। દિવસ અને રાત સતત બરફ પડતી રહી અને ઠંડી તો વધતી જ રહી। હવે પક્ષીઓની સાથે જાનવરોના પણ જીવ જતા હતા। જંગલના 2 સસલા અને 1 હરણ પણ ઠંડીને કારણે મરી ગયા અને બધા જાનવર ખૂબ જ દુઃખી હતા। તમે બધાએ મને મદદ કરી અને મારું ધ્યાન રાખ્યું, પણ હું તમારા માટે કશું કરી શકતો નથી। મને બહુ ખોટું લાગે છે। આ સાંભળી બધા જાનવર તેની તરફ હેરાનીથી જોવા લાગ્યા હતા। ત્યારે રામુ હાથી બોલ્યો, અરે સારસ, નદીની મોસમ એક કુદરતી વસ્તુ છે। એમાં અમે અને તું શું કરી શકીએ? તું પસ્તાવો જરાય ના કર। મને ખબર છે, છતાં પણ મને બહુ ખોટું લાગે છે। આ ઠંડીથી બચવાનો કોઈને કોઈ ઉપાય જરૂર હશે।